હિન્દી ફિલ્મો તો આપણે ઘણી જોઈ. હવે ધીમે ધીમે ગુજરાતીઓ છે ગુજરાતી ફિલ્મોને પસંદ કરી રહ્યા છે, કારણ કે ગુજરાતી ફિલ્મોમાં હવે જે ગુજરાતી સંસ્કૃતિ છે, આપણી કહેવાય છે કે રિવાજો છે, અને ખાસ કરીને આપણી ધરોહરો છે, તે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે. અને ખાસ આજે જે ફિલ્મની વાત કરવી છે 13 જૂને તે રિલીઝ થવાની છે, અને ફિલ્મ છે જલસો. અને આમ પણ ગુજરાતીઓ જલસો કરવામાં કશું જોતા નથી. કોઈ પણ તમે તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય, જલસો કરતા હોય છે. ત્યારે આજે આપણી સાથે કહેવાય છે જલસો ફિલ્મના સ્ટારકાસ્ટ છે. તો બેઝ9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલા સર આપને પૂછવા માંગીશ, ભાવિન ભાનુશાલી, તમને પૂછવા માંગીશ કે જલસો ફિલ્મ છે એનો કોન્સેપ્ટ શું છે? એક પારિવારિક ફિલ્મ છે જે તમને મેસેજ આપશે એક એન્ડમાં. જે આ ફિલ્મ તમે નાના છોકરાઓ સાથે, વડીલો સાથે જોઈ શકો છો. બહુ એન્ટરટેન કરશે તમને આ ફિલ્મ. તમને હસાવશે, રડાવશે અને ટૂંકમાં બહુ સારો એક મેસેજ આપીને જશે. તો પૈસા વસૂલ ફિલ્મ છે, જે ઇન શોર્ટ એન્ટરટેન. પૂજા જોશી, તમે શું કહેશો? જેમ ભાવિને કહ્યું, ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ. ઘણી બધી વખત એવું હોય છે કે જ્યારે કોઈ પ્રોબ્લેમ તમારા જીવનમાં આવે છે ત્યારે તમારી પાસે ફેમિલી હોતું નથી, પણ તમને અહીંયા એવું દેખાશે કે જ્યારે મારી લાઈફમાં બહુ મોટો સંકટ આવે છે ત્યારે હાઉ હોલ ફેમિલી કમ્સ ટુગેધર એન્ડ હેલ્પ્સ મી ટુ કમ આઉટ ઓફ ઇટ, એ તમને જોવા મળશે. બે કેરેક્ટર જોવા મળશે મારા, સ્પેશિયલી એક અબ્રોડમાં રહેતી છોકરી જે ત્યાં બિંદાસ રીતે રહે છે, એન્ડ વેન શી કમ્સ ટુ ઇન્ડિયા, એની બેનના લગ્ન છે એમાં આવે છે, તો એક અલગ રૂપ જોવા મળશે તમે એમનો. અને વેન શી ફોલ્સ ઇન લવ વિથ ધ હીરો, અને એની વચ્ચે જે બધી પ્રોબ્લેમ્સ આવે છે અને પ્રોબ્લેમ્સમાં અમે લોકો કેવી રીતે સોલ્વ કરીએ છીએ, આગળ જેને લગ્ન થાય છે નથી થતા, એ બધું જોવા મળશે. ફિલ્મમાં ઘણા બધા ગીતો પણ છે, બહુ જ એન્ટરટેનિંગ છે. અને એક જલસો જે ટાઇટલ ટ્રેક છે, ઇટ્સ અ ગરબા ટ્રેક, જેમાં ફૂલ ફેમિલી ઇઝ ધેર. એટલે ઘણા બધા ગીતો સાથે ફૂલ એન્ટરટેનમેન્ટ તમને જોવા મળશે, રડાવશે, હસાવશે, અને ખૂબ મસ્તી મજાની ફિલ્મ છે આ જલસો. તમને મારે પ્રશ્ન પૂછવો છે કે જલસો, તમે જે ફિલ્મનું નામ રાખ્યું છે, અને તમારો આખો અનુભવ કેવો રહ્યો આ ફિલ્મ માટેનો? જલસો નામ રાખ્યું છે તો ડિરેક્ટર ખબર કેમ રાખ્યું, પણ અમે જયારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે લિટરલી એવું લાગ્યું કે આ જલસો કરવા જેવી ફિલ્મ છે. એટલે અત્યારે બેઠેલા તમામ જેટલા બી એક્ટર્સ છે, અમે લોકોએ બધાએ સાથે ફિલ્મ કરી આ જલસો, અને તમારા માટે એક સરસ મજાનું જલસોનું ભાણું અમે લઈને આવ્યા છે. તો એ તમારે હવે જમવાનું છે 13મી જૂને. અને મારા કેરેક્ટરની વાત કરું તો હું પૂજાના મામાનું કેરેક્ટર કરું છું, અને ધર્મેશભાઈના સાળાનું કેરેક્ટર કેવું પડે એ પહેલા કેવું પડે પહેલા કઈ પણ. અને એક કોમિક કેરેક્ટર છે, અને પૂજાને જ્યાં જ્યાં જરૂર પડે છે ફિલ્મમાં ત્યાં એના મામા એને સપોર્ટમાં ઉભા રહે. અમારા જે પ્રોડ્યુસર સાહેબ છે, નાટા સાહેબ, સાહેબરાજ નાટા સાહેબ, એ દ્વારકાધીશમાં એમને અપાર શ્રદ્ધા છે. એટલે ફિલ્મમાં દ્વારકાધીશના સરસ અમે લોકો એનો એક ચંક એવો છે ફિલ્મમાં, આરતી છે એક દ્વારકાધીશની. અને આ ફિલ્મનું અમે પ્રમોશન પણ દ્વારકાના મંદિરથી કર્યું. અમે ધજા ચડાવી, અમે મનોરથ કર્યો ત્યાં આગળ, અને ત્યાંથી અમે પછી રાજકોટ આવ્યા છીએ. સર, ખાસ આ જલસો છે એનો કોન્સેપ્ટ આખું, અને તમે જે કામ કર્યું છે, અને તેના વિશે શું કહેશો? લોકોને શું કામ જલસો જોવું જોઈએ? જલસો કરવા લોકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ, કારણ કે આપણા ગુજરાતીઓનો શબ્દ છે, બહુ પૂછ્યો તો જલસામાં છે. આ ફિલ્મ જુઓ ફેમિલી સાથે, મજા આવી જશે, જલસો પડી જશે, એવી ફિલ્મ બની છે. અને આ બંને જણાએ બહુ સુંદર કામ કર્યું છે. હેમાંગ તો છે જ હરામખોર એક્ટર, સાથે પુરુષ છે મારી જોડે, આટલો સિનિયર એક્ટર. તમે બધા એને હિન્દી ફિલ્મમાં જોઈ ચૂક્યા છો. એન્ડ ધ બેસ્ટ પાર્ટ વોઝ મારો પ્રોડ્યુસર, મારા ડિરેક્ટર. એટલી મજા આવી ફિલ્મ કરવાની. એટલે અત્યારે એવું લાગે છે ને કે આપણે ઓછા પૈસા લીધા, વધારે કરાવ્યું, બટ ઇટ વોઝ ફન, બહુ મજા આવી. અને 13મી જૂને આવો, ખરેખર જલસો કરશું તમે બધા થિયેટર. આપણે જોઈએ છે કે અત્યારે હિન્દી ફિલ્મો લોકો વધારે જોવે છે, હવે ધીમે ધીમે ગુજરાતી તરફ વળી રહ્યા છે. તો ગુજરાતી ફિલ્મોમાં હવે એવું શું નવું લાવી રહ્યા છો કે લોકો, ગુજરાતી લોકો છે, વધારે ગુજરાતી ફિલ્મો જોવે? કોને પૂછ્યું? ધર્મેશભાઈ બધા સૌથી સબ્જેક્ટ, નવા નવા જે વિષયો આવવા માંડ્યા છે. અને એક વાત કહું કે ગુજરાતી ઓડિયન્સ હતું જ આપણું, પણ એક ટાઈમ જે હતો ને એમાં એક ટિપિકલ એક સરખી જ ફિલ્મો બનતી હતી, કારણ કે એ વખતે લોકોને નવું જોવાની આદત પાડી જ નહોતી. અને અત્યારે જે ઓડિયન્સ આવી રહ્યું છે થિયેટરમાં, અરે સિનેમાઘરમાં,
તો એ નાટકનું જ ઓડિયન્સ છે અને નાટકના ઓડિયન્સને અમે આદત પાડી જ છે અલગ અલગ વિષયો પર નાટક જોવાની. એ જ હવે પિક્ચર તરફ વળ્યું છે અને અત્યારે નવા સબ્જેક્ટ બને જ છે અને સૌથી મોટી ગર્વની વાત એ છે કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે એવી રીતે ગ્રો થઈ રહી છે કે સૌથી વધારે ફિલ્મ ગુજરાતીમાં બને છે. નોટ ઇવન સાઉથ, નોટ ઇવન બોલિવૂડ. વર્ષની 100 ફિલ્મ બનાવવી એટલે કયા લેવલનું અત્યારે કામ ચાલી રહ્યું છે એ બહુ જ મોટી વાત કહેવાય આપણા ગુજરાતીઓ માટે. તો દરેકે આવવું જ જોઈએ થિયેટરમાં ફિલ્મ જોવા માટે. એક ખૂબ સિરિયસ પ્રશ્ન છે કે અત્યારના જે આપણે કહીએ છીએ યંગસ્ટર્સ છે એ લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે પણ એવું ગુજરાતમાં પ્લેટફોર્મ નથી. એ લોકોને મુંબઈ જવું પડે તો એવું પ્લેટફોર્મ ગુજરાતમાં ઊભું થવું જોઈએ. હું મુંબઈ નથી ગયો. નહીં યાર, મને એવું ગુજરાત આવવું પડે છે ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે. એવું કઈ કશું જ નથી. અહીંયા જ આવીને કામ કરું છું. હું મુંબઈ અહીંયા પ્લેટફોર્મ છે જ. અહીંયા પ્લેટફોર્મ છે, મેઇન પ્લેટફોર્મ ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, બેઝિકલી અમદાવાદ. જો એક વાત કહું બેટા, જેને કામ કરવું છે ને એને કામ મળી જ રહે છે. મળી જાય. બહુ સીધી વાત છે. એક્ઝેક્ટલી. એટલે પ્લેટફોર્મ નથી, ધેટ ઇઝ રોંગ. તમને શું કામ જોઈએ છે એ પ્રમાણે તમે એ જગ્યા ચૂઝ કરો છો. તમને હિન્દીમાં કામ કરવું છે તો તમને બોમ્બે જવું પડશે. પણ બેઝિકલી લોકોના માઇન્ડમાં એક કોન્સેપ્ટ છે કે ભાઈ તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો તમારે મુંબઈ જવું પડે. એ બોલિવૂડ માટે છે. હા. આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો હબ તો અમદાવાદ જ છે. હા, અનલેસ તમે અમદાવાદમાં તમે મોટા સ્ટાર છો તમે ગુજરાતના, તો તમને મુંબઈ જઈને ઓડિશન નહીં આપવા પડે. તમને બોલાવવામાં આવશે કે નહીં ભાઈ ધનુષભાઈ, વી નીડ યુ. પણ આજકાલના મેજોરિટી જે યંગસ્ટર્સ છે ને, મેજોરિટી કહું છું, બધાની વાત નથી કરતો. તો મને ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર મેસેજીસ આવતા હોય કે સર મારે પણ કામ કરવું છે. તો મેં કીધું તમે શેના માટે આ ફિલ્ડમાં આવવા માંગો છો? કે અમારે પણ તમારી જેમ હોર્ડિંગ પર દેખાવું છે. મેં કીધું બસ અહીંયા તમે ઝીરો થઈ ગયા. તમારે કામ નથી કરવું, તમારે સીધું દેખાવું છે. એની પાછળ મહેનત કેટલી થાય છે તમને ખબર જ નથી. એટલે લોકો ખોટા ઇન્ટેન્શન સાથે આવે છે, જેમને ખબર જ નથી કે કઈ રીતે કામ થાય છે ઇન્ડસ્ટ્રીમાં. પહેલા એને શીખો, પહેલા જાણો શું કામ થાય છે, ક્યાંથી શરૂઆત થાય છે, પાપા પગલી ક્યાંથી ભરાય છે, પછી તમે ઇન્ડસ્ટ્રી તરફ વળો. લાસ્ટમાં જલસો માટેના વ્યુઅર્સને તમે શું સંદેશ આપશો? બસ 13મી જૂને આવી રહી છે જલસો અને રાજકોટ વાસીઓ બધા જલસામાં માને જ છે, તો જોવા જજો જલસો 13મી જૂને. 13 જૂન. અને રાજકોટે હંમેશા ગુજરાતી ફિલ્મોને બહુ જ સપોર્ટ કર્યો છે. સૌથી વધારે કલેક્શન એવું કહીએ તો મોસ્ટ ઓફ ધ ફિલ્મ્સ રાજકોટથી આવે છે. બધા શોઝ હાઉસફુલ હોય છે. તો બસ જેવી રીતે તમે બીજી બધી ફિલ્મોને આટલો બધો પ્રેમ આપ્યો, અમારી ફિલ્મને પણ એટલો જ પ્રેમ આપજો. 13 જૂન આવી રહી છે જલસો, જરૂરથી જોવા જજો. ખાસ તમે હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે, હવે ગુજરાતીમાં કામ શું કહેશો? મારું નામ કુરુશ ડેબુ છે. મેં મારી ફિલ્મની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી હતી. મારી પહેલી ફિલ્મ NFDCની આર્ટ ફિલ્મ હતી. એ પિક્ચરમાં હું હીરો હતો. ફિલ્મનું નામ હતું પરસી. એ ફિલ્મમાં ગુજરાતી લેંગ્વેજમાં જ બની હતી. સો મારી પહેલી ફિલ્મ એ હતી. અમારી પહેલી ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ્સ બી મળ્યો હતો, પ્લસ આઈ વોઝ નોમિનેટેડ ફોર બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ કેટેગરી. તો શરૂઆત અહીંથી કરી. પણ તે વખતે શું હતું, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યર ઓફ 1989. તે વખતે વધારે કાઠિયાવાડી ગુજરાતી સ્ટાઇલ ને જે રૂરલ ગુજરાતી એનું ઇમ્પોર્ટન્સ વધારે ચાલતું હતું તે જમાનામાં. એટલે મારો સ્કોપ અહીંયા હતો નહીં. મેં ટ્રાય કરેલી પણ નહીં હતું. અને ત્યાર પછી મને બ્રેક કભી હા કભી ના કુંદન શાહની ફિલ્મ શાહરૂખ ખાનનો બેસ્ટ ફ્રેન્ડ તરીકે મળ્યો. એટલે ધેન આઈ ફોકસ્ડ ઇન બોલિવૂડ અને પછી મારી લગભગ 50 ગુજરાતી ફિલ્મ થઈ ગઈ. મને ગુજરાતી ફિલ્મનો અવસર અર્બન ગુજરાતીનો ટ્રેન્ડ ચાલુ થયો. તેમાં પહેલી ફિલ્મ ફૈઝલ હાશમીની વિટામિન સી ધ્વનિત કરીને તમારો ડીજે ને રેડિયો જોકી ને એ છે આપણે હીરો છે. તો એની સાથે મેં નેબરનું કેરેક્ટર કીધું અને ત્યાર પછી લગભગ મેં અર્બન ગુજરાતીમાં 10 થી 12 ગુજરાતી ફિલ્મ કરી છે. અને અત્યારે આપણે જલસોની વાત કરવા આવ્યા છે તો જલસોનું કરે. રાજીવ રૂયા સર જે અમારા ડિરેક્ટર સાહેબ છે તેમની સાથે અમારી 5મી ફિલ્મ છે. એમની સાથે મેં 4 ફિલ્મ કરી છે અને મારી જેટલા બી બોલિવૂડ ડાયરેક્ટર સાથે કામ કર્યું તેમાં સૌથી વધારે મને જો ફિલ્મ આપી હોય તો રાજીવ સરે. એમને એટલો કોન્ફિડન્સ છે, એમને મારો કોઈ દિવસ સ્ક્રીન ટેસ્ટ બી નથી લીધો. જ્યારે બોલિવૂડમાં નાવ ઓડિશન સ્ક્રીન ટેસ્ટ ઇઝ કમ્પલસરી, બટ રાજીવ સર નોઝ માય ટેલેન્ટ. હી નોઝ કે હાઉ ડુ આઈ ઇમ્પ્રોવાઇઝ. તો એ બધું માલમ હોવાથી એમને મને તરત જ કહ્યું કે મારે આ ફિલ્મમાં હીરોના ફાધરનું કેરેક્ટર કરવું છે. તો આ પિક્ચરમાં હું ભાવિનનો બાપ બનેલો છું
મારી વાઈફ છાયાબેન બનેલી છે. અને એક પારિવારિક જોઈન્ટ ફેમિલીનું જે સ્ટોરી છે, જે અત્યારે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ ચાલી રહેલો છે ઓલ ઓવર ધ વર્લ્ડ, જેની અંદર આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી બી પસાર થઈ રહેલા છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, લોનલીનેસ ઇઝ ધ બિગેસ્ટ એનિમી, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ, ચિલ્ડ્રન સ્કૂલ કોલેજ જાય, મા બાપ પોતાની બિઝનેસ પ્રોફેશનલ લાઈફ ફોકસ જાય, તો ઘણીવાર તમારે મેડ સર્વન્ટ્સ, પછી પેલા કે તેમ you put it your children into some kind of kept person, जैसे होता है ना कि एक जगह वो लोग रखते हैं, you have to stay there, रात को મમ્મી ડેડી આવે ને પછી લઈ જાય પાછા. તો એટલે જે બચ્ચાનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ તમારા જોઈન્ટ ફેમિલી નહીં હોય તો મળે નહીં. તો અમારી ફિલ્મ એ મેસેજ આપવા માંગે છે કે જે આપણા ભારત દેશનું કલ્ચર છે, ગુજરાત રાજ્યનું કલ્ચર છે, જોઈન્ટ ફેમિલી, એ પ્રથા તમે અપનાવો. એમાં અમુક માઇનસ પોઈન્ટ્સ છે, કારણ કે ઘણા બધા માઇન્ડ્સો મળે તો થોડી તકરાર થાય, પણ આપણે ત્યાં શું છે, મીઠી તકરાર થાય છે ને 1-2 દિવસમાં આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે તમે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હો, તમને કોઈ સપોર્ટ નહીં હોય, તો તે તકરાર તો ઘણો લાંબો ટાઈમ ચાલે છે. તો અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આજે માણસો અને જે બી રિલેશનશીપમાં છે એ લોકો બધા માનસિક સ્ટ્રેસ અને તણાવથી ગુજરી રહેલા છે, અને તેની અંદર એટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે. અને અમારી ફિલ્મમાં અરુણા ઈરાની દીદીએ દાદીમાનું કેરેક્ટર કીધું છે, જે નોટ ઓનલી ફેમિલી રિલેશનશીપ બટ સામેનું જે છોકરાવાળાનું ફેમિલી છે એને બી એન્કરેજ કરે છે, અને આખો એક પરિવારને જેને કહે ને કેપ્ટનશીપ, તે લઈને આગેવાની કરીને બધાને માર્ગદર્શકથી દોડે છે. અને જય શ્રી કૃષ્ણ એના માર્ગથી, મતલબ આશીર્વાદથી લઈને જે બી પ્રોબ્લેમ્સો છે એમની દુઆ કરીને એનાથી બી ઘણા પ્રોબ્લેમ્સો સોલ્વ થયા છે. તો યુ કેન સે સ્પિરિચ્યુઅલી, ફેમિલી, ઇમોશનલ બોન્ડ, આ બધી વસ્તુ મનોરંજનનો તમને એક ફૂલ એન્ટરટેનમેન્ટ, સંપૂર્ણ એન્ટરટેનમેન્ટ મળશે. તો મારી રિક્વેસ્ટ છે કે તમે બધા બુક માય શોમાં ટિકિટ બુક કરાવો. તમારી ઓપોર્ચ્યુનિટી પછી એમ ના કહેતા કે ભાઈ અમે મિસ કરી ગયા. તમે ટિકિટ બુક કરાવો ને 13મી જૂને શુક્રવારે જરૂરથી થિયેટરમાં જોવા જાઓ. ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ કરે છે. અમારા જે પ્રોડ્યુસર છે સાહેબ નાતાજી, ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ કરે છે, અને આટલો પ્રેમ છે. અને અમે દ્વારકાધીશના આશીર્વાદ લઈને આવ્યા છે અને આ પ્રમોશન ચાલુ કરીએ છીએ. તમને પૂરી એ છે કે દર્શકો આ ફિલ્મ જોવા જરૂર થિયેટરમાં આવશે. વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીથી બીજા લોકોને બી જણાવશે, અને જરૂરથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, જલસો કરશે. થેન્ક યુ. તમે શું કહેશો? મારું નામ નીરવ પટેલ છે. સૌપ્રથમ તો હું કોમાં એક કોમેડી કેરેક્ટર કરું છું, ઇવેન્ટ મેનેજમેન્ટનું. સરસ મજાનું કેરેક્ટર છે, કંઈક નવું છે. જલસોની વાત કરીશ તો આજે ટૂંકમાં બોલીશ કે સહકુટુંબનું મહત્વ શું હોય છે. આપણે પહેલા જોતા તો ગામડે બધા સાથે રહેતા હતા. કાકા હોય, મોટા પપ્પા હોય, દાદી હોય છે, તો બધા સાથે રહેતા હતા. તો હવે મારા ખ્યાલથી એવું કંઈક રહ્યું નથી. તો અમારી ફિલ્મ એની પર જ છે કે એક પરિવારનું મહત્વ શું હોય છે. કે પહેલા લોકો જુદા જુદા, આજની તારીખમાં બધા જુદા જુદા રહે છે, પણ ક્યારેક જરૂર પડે ત્યારે પરિવાર જ હેલ્પ કરે છે. તો પરિવારનું મહત્વ શું છે એ અમારી ફિલ્મમાં જાણવા મળશે. પ્લસ કોમેડી છે, ફેમિલી ડ્રામા છે, ઇમોશન્સ છે, અને બધા જ કેરેક્ટર બોલિવૂડના અને ગુજરાતીના કલાકારો થઈને ટોટલ 22 કલાકારો છે. એમ જોવા જઈએ તો 22 કલાકારોનો મેળો કહી શકો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ હશે. અને રાજીવ સુરૈયા જે અમારા ડિરેક્ટર છે, એમણે ઘણી બધી ફિલ્મો આપી છે. ફર્સ્ટ ટાઈમ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવી ફિલ્મ આપવા જઈ રહ્યા છે, જલસો, જે 13 જૂને રિલીઝ થવા જઈ રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં. તો આઈ હોપ કે તમને બધાને જલસો જોઈને જલસો પડશે. જોવા જજો 13મી જૂને વર્લ્ડ વાઇડ રિલીઝ થવા જઈ રહી છે. અને બુક માય શો પર જલ્દીથી ટિકિટ બુક કરાવો અને જોવા જાવ જલસો. થેન્ક યુ સો મચ.
તમે ખાસ મારે પૂછવું છે કે જલસો મૂવી શું કામ લોકોને જોવું જોઈએ, અને તમારું કેરેક્ટર કયું છે, એવું કઈ ડાયલોગ હોય કે લોકોને એ સાંભળે તો મજા આવે આખા પિક્ચરમાં? તો મારું નામ જય પટેલ છે અને મારું કેરેક્ટર છે જે હોય ને કે નોટરિયસ છોકરો, આખા ફેમિલીમાં જે નાનો ધમાલ કરતો હોય, બધાને હેરાન કરતો હોય, બસ જે મેં છું એ જ મને કેરેક્ટર મળ્યું છે. એટલે બહુ સારી રીતે કરી શકાય. એટલે એમ મને છે ને એક આદત છે કે મારી બહેન હોય કે કોઈ બી હોય તેને મેં હંમેશા જાડી કરીને જ બોલાવું છું. તો આમાં પણ મારી જે સિસ્ટર બની છે પૂજા મેમ, તો એમને મેં હંમેશા જાડી કરીને બોલાવું છું અને બહુ ચીડવું છું મેમ જાડી કરીને. તો આ એક ફેમિલી એવું મેટર કરે છે ને લાઈફમાં કે તમે ગમે ત્યાં પણ હો, એટ ધ એન્ડ તમે ફોન કરો, વિડીયો કોલ કરો કે કશું પણ કરો, તમે આવો તો ફેમિલી પાસે જ છો ને એટ ધ એન્ડ. તો બસ એ જ છે કે ફેમિલી ડ્રામા છે અમારું, સોશિયલ ડ્રામા છે, બધું જ તમને મેસેજ મળશે, બધા જ એન્જોયમેન્ટ મળશે તમને આમાં. તો 13 જૂને રિલીઝ થાય છે જલસો. તો તમારું સ્ટ્રેસ વેસ બધું મૂકીને કઈ બોસનું ટેન્શન, તમે પણ બોસનું કોઈ ટેન્શન લેવા વગર 13 જૂને બધાએ પહોંચી જવાનું છે. તમે શું કહેશો? હું તમને મારા કેરેક્ટરની વાત કરું તો લાઈક હું ઈશિકા શિરસાદ છું અને મારી આ ફર્સ્ટ ગુજરાતી ડેબ્યુ મૂવી છે રાજીવ સરથી. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ કે બહુ મોટી સ્ટાર કાસ્ટ છે ને એ પણ બધા લેજેન્ડરી એક્ટ્રેસ સાથે, બહુ ગ્રેટ એક્સપિરિયન્સ રહ્યો છે કામ કરવાનો. અને હું સંસ્કૃતિનું કેરેક્ટર પ્લે કરું છું, આસ્થાની નાની બહેનનું. મતલબ આખા મૂવીમાં સ્ટોરી મારા મેરેજના અરાઉન્ડ રિવોલ્વ થાય છે કે મારા મેરેજ માટે બધા ભેગા થાય છે. અને જલસો કેમ જોવી જોઈએ એનું મેઇન રીઝન હું કહું ને કે લાઈફમાં તમે કશે પણ હારી જાઓ અને કઈ પણ સિચ્યુએશન આવી જાય, બટ વેન યુ નો કે તમારી સાથે તમારી ફેમિલી ઊભી છે ને, ત્યાં તમે જીતી શકશો અને ત્યાંથી તમે પાછું ઝીરોથી સ્ટાર્ટ કરી શકશો. તો જલસો મીન્સ કે યાર એક આખું ફેમિલી તમારી સાથે હોય છે ને, તો તમે લાઈફમાં કંઈ પણ કરી શકો છો અને તમને બીજા કોઈની જરૂર નથી હોતી. તો એબ્સોલ્યુટલી જલસો એક ફેમિલી ડ્રામા છે અને ત્યાં તમને ઇમોશન્સની એક રોલર કોસ્ટર મળવાની છે, રોમેન્સ, હસી, મજાક, મસ્તી બધું જ મળવાનું છે. તો જલસો ઇઝ અ મસ્ટ વોચ. બાકી તમારો પ્યાર તમે આપજો અને જલસો જોવા જરૂરથી જજો.